गुड मॉर्निंग एवरीवन। આગળ આપણે જોઈએ જનીન સંકેત વિશે। જનીન સંકેત એટલે શું? જનીન સંકેત કોને કહેવાય? તો કે mRNA પરના ત્રણ ક્રમિક mRNA પરના ત્રણ ક્રમિક નાઇટ્રોજન બેઝના જૂથને જનીન સંકેત કહેવાય। બરાબર। હવે કે mRNA પરના ત્રણ ક્રમિક નાઇટ્રોજન બેઝનું જે જૂથ છે કે જેને જનીન સંકેત તરીકે ઓળખવામાં આવે છે। જનીન સંકેત માટે આપણે જોઈએ તો કે જનીન સંકેત માટે mRNA પર ચાર પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય છે। કયા ચાર પ્રકારના હોય છે? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ। બરાબર છે। એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ। થાઇમિન નહીં આવે, આપણે આરએનએ ની વાત કરીએ છીએ એટલે યુરેસિલ આવશે કે આ ચાર પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય છે। હવે સમસ્યા એ હતી કે એમિનો એસિડ જે છે 20 પ્રકારના છે, પણ આ 20 પ્રકારના એમિનો એસિડ માટે કે નાઇટ્રોજન બેઝ જે છે એ ફક્ત 4 જ છે। તો આ જે જનીન સંકેત જે છે એ કેટલા અક્ષર ધરાવતું હશે? કારણ કે જનીન સંકેત બાબતે એમિનો એસિડ માટે જે સંકેત આપતા ન્યુક્લિયોટાઇડની જે ચોક્કસ સંખ્યા નક્કી કરવી એ મુખ્ય સમસ્યા હતી। કારણ કે સંકેત તો ચોક્કસ હોવો જોઈએ, નિશ્ચિત હોવો જોઈએ, તો જ ચોક્કસ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ થાય છે। હવે આગળ જોઈએ તો કે જો એમિનો એસિડ વિશે જોઈએ। એમિનો એસિડ કેટલા પ્રકારના છે? 20 પ્રકારના છે। એના માટે કે આ જે 20 પ્રકારના જે એમિનો એસિડ છે એના માટે કે જો જનીન સંકેત એક અક્ષરી હોય તો ન્યુક્લિયોટાઇડથી બનતા જનીન સંકેત કેટલા મળે? 4 મળશે। બરાબર છે કે 4 જ મળે। જે 20 પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરવા માટે અપૂરતા છે। જનીન સંકેત જે છે કે જો એક અક્ષરી હોય તો બનતા કે ન્યુક્લિયોટાઇડથી બનતા જનીન સંકેત કેટલા થાય? 4 જ મળે। દાખલા તરીકે જોઈએ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ કે ભાઈ એડેનિન એક પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરે છે, ગ્વાનિન બીજા એમિનો એસિડનું, સાઇટોસિન બીજા એમિનો એસિડનું, યુરેસિલ બીજા એમિનો એસિડનું નિર્દેશન કરે છે। તો અહીંયા ફક્ત 4 પ્રકારના જ એમિનો એસિડનું નિર્દેશન થશે। એમિનો એસિડનું નિર્દેશન થાય। બરાબર છે કે જે 20 પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરવા માટે કેવા છે? અપૂરતા છે। કે જો આ 4 જનીન સંકેત mRNA ઉપર હોય તો એ 4 જ પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરી શકે। એટલે આ શક્યતા જોવા મળતી નથી કે mRNA પર જનીન સંકેત એક અક્ષરી હોઈ શકે નહીં। બીજી શક્યતા આપણે જોઈએ કે જો
જનીન સંકેત દ્વિઅક્ષરી હોય, જો જનીન સંકેત બે અક્ષરી અથવા તો દ્વિઅક્ષરી હોય તો પણ 16 પ્રકારના સંકેત મળે, જે અપૂરતા છે. જનીન સંકેત દ્વિઅક્ષરી હોય, જો દ્વિઅક્ષરી હોય તો 16 પ્રકારના જનીન સંકેત મળે. હવે આ 16 પ્રકારના જનીન સંકેત સામે એમિનો એસિડ કેટલા છે? 20 પ્રકારના. તો 16 20 માટે અપૂરતા છે. ખ્યાલ આવ્યો? એટલે દ્વિઅક્ષરી પણ માહિતી હોઈ શકે નહીં. કઈ રીતે આપણે જોઈએ? દાખલા તરીકે ચાર પ્રકારના એમિનો એસિડ લઈ લઈએ. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ. જો આ બંને સાથે હોય તો એડેનિન એડેનિન, એડેનિન, ગ્વાનિન, એડેનિન, સાઇટોસિન, એડેનિન, યુરેસિલ. ગ્વાનિન સાથે હોય તો ગ્વાનિન એડેનિન, ગ્વાનિન ગ્વાનિન, ગ્વાનિન સાઇટોસિન, ગ્વાનિન યુરેસિલ. સાઇટોસિન એડેનિન, સાઇટોસિન ગ્વાનિન, સાઇટોસિન સાઇટોસિન, સાઇટોસિન યુરેસિલ. યુરેસિલ એડેનિન, યુરેસિલ ગ્વાનિન, યુરેસિલ સાઇટોસિન, યુરેસિલ યુરેસિલ. કેટલા અહીંયા પ્રકારના થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. એટલે કે જો આ દ્વિઅક્ષરી mRNA ઉપર માહિતી હોય તો આપણને 16 પ્રકારના જનીન સંકેત મળે, કે જે 20 પ્રકારના એમિનો એસિડનું સંકેત કરવા માટે કેવા છે? અપૂરતા છે. એટલે કે આ દ્વિઅક્ષરી માહિતી પણ કે mRNA પર હોઈ શકે નહીં. ત્યાર પછી કે અંતમાં ગેમો જે છે એને દર્શાવ્યું કે આ જે માહિતી છે ત્રિઅક્ષરી હોય છે. ત્યારબાદ જ્યોર્જ ગેમોવ 1954 કે આજે જ્યોર્જ ગેમોવ જે છે એ ભૌતિક શાસ્ત્રી હતા. તેમણે ત્રિઅક્ષરી જનીન સંકેતનું સૂચન કર્યું કે આ ગેમોવ જે છે જેને ત્રિઅક્ષરી જનીન સંકેતનું સૂચન કર્યું. આપણે એક અક્ષરી માહિતી જોઈએ અપૂરતી હતી, દ્વિઅક્ષરી માહિતી અપૂરતી હતી, પણ જ્યોર્જ ગેમોવ જે છે કે જેને ત્રિઅક્ષરી જનીન સંકેતનું સૂચન કર્યું હતું. હવે આ જે ત્રિઅક્ષરી જનીન સંકેતનું સૂચન કર્યું એ બધા જ કે જે બધા જ 20 એમિનો એસિડ સંકેતન માટે સંકેત 3 ન્યુક્લિયોટાઇડ્સના બનેલા હોય છે. એટલે કે એમિનો એસિડના સંકેતન માટેનો જે જનીન સંકેત છે એ જનીન સંકેત કે જે 3 ન્યુક્લિયોટાઇડ્સના બનેલા હોય છે. બરાબર? જનીન સંકેત કે જે ત્રિઅક્ષરી હોય છે, એટલે કે 3 પ્રકારના ન્યુક્લિયોટાઇડ્સના બનેલા જોવા મળતા હોય છે. ત્યારબાદ કે આ જો આપણે 3 લીધું કે તેનાથી આપણને કેટલા જનીન સંકેત પ્રાપ્ત થાય છે? 4⁵, એટલે કે
64 પ્રકારના જનીન સંકેત પ્રાપ્ત થાય છે। જનીન સંકેત પ્રાપ્ત થાય। હવે આ જે 64 પ્રકારના જનીન સંકેતની જે પ્રાપ્તિ થાય કે જે 20 પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરવા માટે ઇનફ છે કે 20 પ્રકારના એમિનો એસિડનું તે નિર્દેશન કરી શકતા હોય છે। એટલે કે આ જે સંકેતો છે એ જરૂર કરતા વધારે છે, 20 પ્રકારના જનીન સંકેત કરતા વધારે છે કે આ સંકેતો જરૂર કરતા વધારે છે। ત્યારબાદ હરગોવિંદ ખુરાના, હોલી અને નીરેનબર્ગે ત્રિઅક્ષરી સંકેતની માહિતી આપી હતી। સૌ પ્રથમ ગેમોએ માહિતી આપી હતી, ત્યારબાદ હરગોવિંદ ખુરાના, હોલી અને નીરેનબર્ગ જે છે કે જેને ત્રિઅક્ષરી માહિતી આપી હતી। ત્યાર પછી હજી વૈજ્ઞાનિક આગળ આવે છે માર્શલ નીરેનબર્ગ પ્રોટીન સંશ્લેષણ માટેની કોષમુક્ત પ્રણાલી કે જે સંકેતના અર્થઘટન માટે ઉપયોગી નીવડી હતી। કોષમુક્ત પ્રણાલી। ત્યારબાદ સેવેરો ઓકોઆ કે આ જે છે સ્પેનિશ અમેરિકન ભૌતિકશાસ્ત્રી હતા। સેવેરો ઓકા સ્પેનિશ ભૌતિકશાસ્ત્રી હતા કે જેના નામ પરથી ઓકા જે છે કે જેને ઉત્સેચક પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેશન ફોસ્ફોરાયલેઝ જેને RNA ને સ્વતંત્ર રૂપે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે પોલિમરાઇઝેશનને માટે પણ મદદ કરે છે। બરાબર કે જે ચેન આગળ તૈયાર થાય છે પોલિમરાઇઝેશન માટે મદદ કરતા હોય છે। અને અંતમાં કે આનુવંશિક જનીન સંકેતનું ચેકર બોર્ડ તૈયાર થયું। આ બધી જ માહિતી બાદ કે અંતમાં જનીન સંકેત માટેનું ચેકર બોર્ડ તૈયાર થયું। કઈ રીતે 64 થાય છે અથવા તો આ જે ચેકર બોર્ડ જે છે કયા પ્રકારનું છે એના વિશે આપણે જોઈએ। જો અહીંયા આપેલું છે આપણે 4 પ્રકારના યુરેસિલ, સાઇટોસિન, એડેનિન, ગ્વાનિન। બરાબર, યુરેસિલ, સાઇટોસિન, એડેનિન, ગ્વાનિન આ અંદર પણ 4 જનીન ક્રમ લીધા છે। હવે ત્રિઅક્ષરી માહિતી હોય યુરેસિલ, ત્યાર પછી યુરેસિલ, સાઇટોસિન, યુરેસિલ અને એડેનિન, યુરેસિલ અને ગ્વાનિન। ત્યાર પછી જોઈએ અહીંયા કે યુરેસિલ, સાઇટોસિન, યુરેસિલ, સાઇટોસિન,
યુરેસિલ, સાયટોસિન, એડેનિન, યુરેસિલ, સાયટોસિન, ગ્વાનિન. એવી રીતે યુરેસિલ, એડેનિન, યુરેસિલ, એવી રીતે અહીંયાથી 4 ક્રમ. એટલે આ જે ત્રિઅક્ષરી જનીન સંકેત થઈ ગયો સાયટોસિન, તો એની સાથે યુરેસિલ અને યુરેસિલ, સાયટોસિન, યુરેસિલ, સાયટોસિન. ત્યારબાદ અહીંયા જોઈએ સાયટોસિન, સાયટોસિન, યુરેસિલ. તો આ પ્રકારે 64 આપણને જનીન સંકેત મળ્યા કે જો ત્રિઅક્ષરી માહિતી હોય તો કેટલા મળે છે 64. કે આ જે 64 પ્રકારના જનીન સંકેત પ્રાપ્ત થયા કે જે 20 પ્રકારના જનીન એમિનો એસિડ જે છે એ એમિનો એસિડનું નિર્દેશન કરવા માટે પ્રાપ્ય હતા. બરાબર છે, અથવા તો પૂરતા હતા. આગળ જોવાનું છે આપણે જનીન સંકેતના ગુણધર્મ વિશે. આ તો ફક્ત જનીન સંકેતનું સંશોધન કઈ રીતે થયેલું હતું એની માહિતી આપેલી છે. હા, એક વસ્તુ આની અંદર જોઈ લઈએ ચેકર બોર્ડની અંદર કે દરેક પ્રકારનો જે જનીન સંકેત છે એક જ પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરે છે. જો અહીંયા ટ્રિપલ યુરેસિલ હોય તો એ ફિનાઇલ એલેનિનનું જ નિર્દેશન કરશે. બરાબર છે. જો યુએ છે યુરેસિલ, યુરેસિલ એડેનિન છે તો એ લ્યુસીનનું નિર્દેશન કરશે. પછી આ જનીન સંકેત હોય તો એની સામે આ એમિનો એસિડ જોડાઈ શકે નહીં. એટલે કોઈ પણ એમિનો એસિડનું નિર્દેશન કે આ જે જનીન સંકેત જે છે એ એક જ પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરે. દાખલા તરીકે યુરેસિલ, સાયટોસિન, યુરેસિલ છે તો એ સેરિનનું નિર્દેશન કરશે. પણ હા, આ જે સેરિન છે એનું નિર્દેશન કરતા એક કરતા વધુ જનીન સંકેત હોઈ શકે. પણ જનીન સંકેત એક કરતા વધુ પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરી શકે નહીં. દાખલા તરીકે યુરેસિલ, સાયટોસિન, સાયટોસિન તો એ સેરિનનું જ નિર્દેશન કરશે. એ ફિનાઇલ એલેનિન કે લ્યુસીનનું નિર્દેશન કરી શકે નહીં. એટલે જનીન સંકેત ફક્ત એક જ પ્રકારના એમિનો એસિડનું નિર્દેશન કરે. પણ કે એક જ પ્રકારના એમિનો એસિડ માટે એક કરતા વધુ જનીન સંકેત હોઈ શકે. અહીંયા આપણે સેરિન માટે જોઈએ તો આ જનીન સંકેત હોય તો પણ સેરિન જોડાશે, આ જનીન સંકેત હોય તો પણ સેરિન જોડાય. આમાંથી કોઈ પણ જનીન સંકેત હોય તો એની સાથે સેરિન જોડાશે. ખ્યાલ આવ્યો? એ હમણાં ગુણધર્મ જોઈએ એટલે ખ્યાલ આવશે.